નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। તો વિશેષ રીતે આજે અને આવતીકાલે દમણ, દાદરાનગર હવેલી, સુરત, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। જ્યાં દોસ્તો ગઈકાલ બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, તો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પણ વરસ્યો। જોકે છેલ્લા કેટલાક સમયથી ભારે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, તો ગઈકાલે બપોર પછી ભારે વરસાદ પડતા વરસાદી માહોલ છવાતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। શિષ્યવૃત્તિને લઈને શિક્ષણ મંત્રીએ આપ્યા રાહતના સમાચાર। જ્યાં દોસ્તો રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈને ઈ-કેવાયસીના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ રહી નથી। તો ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ-કેવાયસીના કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદો થઈ છે। તો ત્યારે હવેથી ઈ-કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે। તો છેલ્લા ઘણા સમયથી ઈ-કેવાયસી માટે આધાર સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈનો પણ લાગી હતી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આજે ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। તો ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીઓમાં છે, તે પહેલા જ આજે ફરી એકવાર કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી શક્યતા છે। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યના 4 થી 5 જિલ્લાઓમાં, જેમાં નર્મદા, અમરેલી, સુરત, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। તો આ સિવાય ડાંગ, નવસારી અને વલસાડમાં પણ અતિભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે। જ્યારે આ ઉપરાંત 5 ઓક્ટોબરે ચોમાસું વિધિવત રીતે વિદાય લે તેમ પણ જણાવ્યું હતું। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત। જ્યાં દોસ્તો રાજ્યના 4 જેટલા જિલ્લાઓમાં ખેડૂતો માટે સારા સમાચાર મળ્યા છે। તો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લાઓમાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે। જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે। તો મગફળીના વાવેતરમાં વિસ્તારોમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ કેટલા કલાક વીજળી આવે છે, ફટાફટ કોમેન્ટ કરજો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે। જ્યાં દોસ્તો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે। તો જામનગર રોડ ઉપરના રામપર ગામમાં 30 એકરની વિશાળ જગ્યામાં રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં દેશભરમાંથી નિરાધાર, સશક્ત, પથારીવશ અને કોમામાં રહેલા 5100 કરતાં વધારે વડીલો આશરો મળી રહેશે। અને તે માટે 1400 જેટલા રૂમો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે। તો નિઃશુલ્ક ભોજન માટે પણ અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર સહિતની પણ સુવિધા મળશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। દેશમાં ચોમાસાની પેટર્ન બદલાઈ છે। જ્યાં દોસ્તો દેશમાં ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે, તો હવે યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે। જ્યારે શુલ્ક ગણાતા રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ વધી રહ્યો છે। તો યુપી જેવા ગંગાપટ્ટાના રાજ્યોમાં 94%, બિહારમાં 72%, બંગાળમાં 97% વરસાદ વરસ્યો છે। જ્યારે રાજસ્થાનમાં 157%, ગુજરાતમાં 141% અને મહારાષ્ટ્રમાં 122% વરસાદ નોંધાયો છે। તો નિષ્ણાંતોનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે આવું થઈ રહ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતનું યુપીઆઈ હવે અમેરિકા અને આફ્રિકા જશે। જ્યાં દોસ્તો એનપીસીઆઈએ ભારતના યુપીઆઈને વિદેશ લઈ જવા માટે એનઆઈપીએલની રચના કરી હતી। તો એક રિપોર્ટ અનુસાર એનઆઈપીએલ હાલમાં યુપીઆઈને લઈને આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના 20 જેટલા દેશો સાથે વાતચીત કરી રહી છે। તો પેરુ અને નામિબિયામાં પણ સેન્ટ્રલ બેન્કો સાથેના કરાર ઉપર આ વર્ષની શરૂઆતમાં જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। તો આ બેન્કો 2026ના અંત સુધીમાં અથવા તો 2027ની શરૂઆતમાં જ તેમની યુપીઆઈ જેવી સિસ્ટમો શરૂ કરી શકે છે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભરતીને લઈને આવી મોટી અપડેટ. તો રાજ્યમાં સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 108 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ છે. તો જેમાં બિન સરકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 2484 જગ્યાઓ પર ભરતી થવાની છે. તો અંગ્રેજી અને ગુજરાતી અને તેમજ હિન્દી માધ્યમ માટે શિક્ષણ સહાયકની પસંદગી કરવામાં આવશે. તો 10 થી લઈને 21 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર અરજી કરી શકાશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD આજે આ રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો દેશના કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદ યથાવત છે. જો કે દેશના ઘણા બધા વિસ્તારોમાંથી વરસાદની વિદાય શરૂ થઈ ગઈ છે. તો આ દરમિયાન હવામાન વિભાગે આજે પણ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો આ સિવાય કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે મેટ્રોમાં વન નેશન વન કાર્ડ લાવવાની તૈયારી. જ્યાં દોસ્તો ગુજરાતની પ્રથમ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરો માટે નવા પ્રીપેડ મેટ્રો કાર્ડ ઇસ્યુ કરવામાં નહીં આવે. જે જૂના 1.25 લાખ કાર્ડ ઇસ્યુ કરાયેલા છે તે કાર્ડ પણ રિચાર્જની રકમ હશે ત્યાં સુધી જ ચાલશે અને તે પછી બંધ થઈ જશે. તો દોસ્તો જણાવી દઈએ કે રોજિંદી મુસાફરી કરતા લાખો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો મેટ્રો કાર્ડના સ્થાને હવે મુસાફરી માટે હવે નેશનલ કોમન મોબિલિટી કાર્ડનો મેટ્રોમાં અમલ શરૂ કરાશે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેજરીવાલે મોહન ભાગવતને લખ્યો પત્ર. જ્યાં દોસ્તો અરવિંદ કેજરીવાલે RSSના વડા મોહન ભાગવતને પત્ર લખીને 5 પ્રશ્નો પૂછ્યા છે. જેમાંથી એક પ્રશ્નમાં કેજરીવાલે ભાજપ અને RSSના 75 વર્ષે નિવૃત્તિ લેવાના નિયમમાં પણ ઉલ્લેખ કરતા પૂછ્યું હતું કે શું આ નિયમ મોદી ઉપર લાગુ થયો નથી. તો મોદીએ જૂન 2023માં એક નેતા ઉપર 70 કરોડના ગોટાળાનો આરોપ લગાવ્યો છે. તે પછી પણ એ જ નેતા સાથે સરકાર બનાવી છે. તો કોઈ પણ રીતે ED અને CBI ઉપયોગ અને અપ્રામાણિકતાથી સત્તા મેળવીશું એ પણ RSSને મંજૂર છે તેમ પણ જણાવ્યું હતું. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન, કહ્યું કે ભાજપની રગરગમાં ખેડૂતો વિરુદ્ધ માનસિકતા છે. જ્યાં દોસ્તો મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અંગે કહ્યું કે 3 કાળા ખેડૂત વિરોધી કાયદાઓ ફરીથી લાગુ કરવાની ચર્ચાઓ છે. તો કોંગ્રેસ આનો વિરોધ કરે છે. તો મોદીજીના વ્યક્તિત્વના કારણે તેમના મંત્રીઓ, સાંસદો અને પ્રચાર તંત્રને ખેડૂતોનું અપમાન કરવાની આદત પડી ગઈ છે. તો 10 વર્ષમાં મોદી સરકારે દેશના અન્ન પ્રદાતાઓને પણ આપેલા 3 વચનો તોડ્યા છે. તો આખા દેશને પણ ખબર પડી ગઈ છે કે ભાજપની રગરગમાં ખેડૂત વિરોધી માનસિકતા વસી ગઈ છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. PUC સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી સામે આવી છે. જ્યાં દોસ્તો સૌથી પહેલા વાહન ચાલકોએ PUC સર્ટિફિકેટ આપતા રહેતા PUC વર્ઝન 2નું મોબાઈલમાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તો બાદમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે જ દરેક વાહનોને PUC સર્ટિફિકેટ ઇસ્યુ કરાવના રહેશે. તો વાહનોની PUC સેન્ટર સાથેના ફોટા તથા વાહનોના 4 થી 5 સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને PUC વર્ઝન 2માં સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. મોદી સરકારનું મોટું નિવેદન, કહ્યું કે મેક ઇન ઇન્ડિયાને 10 વર્ષ પૂર્ણ થયા છે. જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયાને 10 વર્ષ પૂર્ણ કર્યા છે. તો ટ્વિટર ઉપર ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ લોકોની પ્રશંસા કરું છું જેઓ છેલ્લા 1 દાયકાથી આ અભિયાનને સફળતાપૂર્વક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ 140 કરોડ ભારતીયોના સંકલ્પને દર્શાવે છે. તેનાથી ભારતીય અર્થતંત્ર મજબૂત બન્યું છે. તો આપણે સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતને 3 નવા જિલ્લાઓ મળી શકે છે. જ્યાં દોસ્તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં 3 જિલ્લાનો ઉમેરો થાય તેવી શક્યતા છે. તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાંથી કેટલાક ભાગમાંથી રાધનપુર અથવા તો થરાદના નામના વિચારણા થઈ રહી છે. તો આ સિવાય અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની રચના થઈ શકે છે. તો મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો બની શકે છે. જો કે હજુ સુધી સરકાર દ્વારા આ અંગેની કોઈ પણ સંકેત આપવામાં આવ્યા નથી.
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે સેન્સેક્સમાં ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો હતો. જી હા દોસ્તો, ગઈકાલે શેર બજાર સતત 5મી વખત ઓલ ટાઈમ હાઈને ટચ કરીને આવ્યું હતું. તો ટ્રેન્ડિંગ સેશન્સ દરમિયાન સેન્સેક્સમાં 85,247ના સ્તરે અને નિફ્ટીએ 26,032ના સ્તર ઉપર સ્પર્શી ગયું હતું. જો કે સેન્સેક્સમાં 255 પોઈન્ટના સુધારા સાથે 85,169 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 63 પોઈન્ટના વધારા સાથે 26,004ના સ્તરે બંધ થયો હતો.